પડી જઈશ અદવી ક્યાં જવું છે તારે? હે ગાઈસ, તો ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો બધા મજામાં હશો. વાગવામાં થાય અત્યારે 2. જમવામાં અત્યારે બની રહ્યું છે. શું બનાવી દીધા? દેશી ચણાનું શાક ને રોટલી બની. દેશી ચણાનું શાક બની રહ્યું છે ને રોટલી. આજે રજા પાડી છે જોબ પર, કારણ કે વરસાદ ને બધું ઘણું બધું આવી રહ્યું છે. અમદાવાદમાં વરસાદ છે ભાઈ. તમારે ત્યાં કેવો વરસાદ છે તો અમને કહેજો, જણાવજો. અહીંયા તો ઘણો બધો વરસાદ છે. કાલે પણ બપોર પછી ઘરે આવી ગયો, કારણ કે વરસાદમાં હેરાન થવું. આવી અને 2 દિવસ સુધી રજા છે. ગુરુ શુક્ર હવે કાલે કદાચ કાલે પણ રજા છે. અત્યારે આપણે જમવાનું રેડી થઈ ગયું છે. આ છે અદ્વિક. હાય હાય, અહીંયા જલ્દી બધાને કે. હા હા, તો એ બોલવા માટે આપું લઈ. હા, અહીંયા તો આવતો ઉતરે. હા હા, તો અહીંયા તો પપ્પા જોડે આવી જતો. પપ્પા જોડે આવી જતો. હા, સામે જઈને બોલ. સામે જઈને બોલ. સામે જોઈને બોલ. આમ સામે જઈને બોલવાનું. સામે જઈને બોલવાનું. કેમ છો? હા હા, સંભળાય. અંદર સંભળાય. અંદર સંભળાય. આમ જોઈને બોલ. માઇક છે. હા, માઇક. એની આદત કેવી છે હું તમને કહું. હોય ને એટલે પૂછશે આપણને પપ્પા શું છે. માઇક. અહીંયા બધાને કહી દે. ચાલો આપણે બધાને કહી દે. નહીં, બાય નહીં કે. કેમ છો બધા? હા, બધા કેમ છો? હા, કેમ છો? આમ સીધું કરી દે. આમ બોલ હવે. કેમ છો? આમ સામે જો ઉપર. પપ્પા શું કરું પણ કઈ જાય છે? શું કરવું છે એને? ના જવાય. આપણે આપણું જમવાનું જમવાનું ઘણું થઈ જાય છે. પાછળ જવું છે ને આપણે. પાછળ એક છોકરી છે અને એની જોડે કઈ ફ્રેન્ડ બની છે એને, એના માટે રમવા માટે જવું છે. અને આપણે ફટાફટ જમવાનું ભૂખ લાગી જાય. વરસાદ પડી રહ્યો છે. ભજીયા ક્યારે બનાવવાના? એ નહીં, દાળના વડાના. ચલો ગાઈસ, અત્યારે જમવાનું તો થઈ ગયું છે. ફટાફટ જમવાનું લઈ લઈએ અને જમી લઈએ. શું કરે છે? ધીમે ધીમે. એટલો બદમાશ છે ને, બહુ જ મસ્તી કરે છે. ખતરનાક. હેલો પપ્પા. તું અરે અદ્વિક, તું કોણ દીકો છે? અદ્વિક કોણ દીકો છે? નહીં જવાનું ત્યાં, જમવાનું છે હમણાં કહેવાય. ચાલ અહીંયા આવતો રે. તું શું કીધે હે અદ્વિક એને? કિટ્ટા કે છે ને? કિટ્ટા? हाँ, घर आना है लेकिन खाना बाकी है. तूने खा लिया ना? तो अभी अद्विक खा ले, फिर तेरे घर पे मैं भेज दूंगा.
ચલો આપણે તો ચલો ચલો મમ ખાવા માટે બાય હું કાલ આવું ચલો અંદર ચલો આપણે મમ ખાવા ચલો ચલ કેવું બોલતો થઈ ગયો જો સાંભળતા નહીં કે ગાઈસ તો અત્યારે વરસાદના લીધે કપડાં ને બધું સુકવવાનું કોઈ જગ્યા નથી એક જુગાડ કર્યો છે આ છેડેથી એક પેલા છેડે મસ્ત જુગાડ કર્યો છે અહીંયા શું કરે છે કપડાં પણ મસ્ત સુકાઈ જાય કપડાં સુકાઈ જાય પંખો પણ ત્યાં ચાલે છે પંખા લીધે હા તો અચ્છું સુકાઈ જાય ના જોઈએ શું દેખાડો એ શું કરે છે અદ્ભુત તું તો હદની બહાર કરી દે છે યાર શું ખાવું છે તારે અને તારે શું ખાવું છે ખબર શું જોવું છે શું ખાવું છે શું રાતનો ભાત છે. હે રાતનો ભાત છે. જીવનમાં એ ગાઈસ તો ચલો જમવા માટે ચણાનું શાક છે દેશી ચણાનું શાક આ ચવાણું અને આ રોટલી ચલ ને એ જમવા હા શું કે છે એ તો હું તને બીજી ડીશમાં તને લેવું હોય તો બીજી ડીશ થોડુંક આપું અત્યારે બસ ગુજરાતનું છે ચૂપ દાદા બોલશે હો હાથ ઢાંકી દેવાનો હતો ને જો ને ક્યારનો નાટક કરી રહ્યો છે ખાવા માટે ગાઈસ તો અત્યારે વાગવામાં થઈ ગયા છે અને ચા બની રહી છે એક બાજુ મમરા બીજી બાજુ ચા બની રહી છે પડી જઈશ અદરી ક્યાં જવું છે તારે વડોદરા અને શું ખાય છે મમરા વગાડ્યા છે ચા બનાવી છે ચા બની ગઈ છે ચા પી લઈએ વરસાદ સવારનો પડી રહ્યો છે સવારનો અત્યારે રોકાતો નથી ઝરમર પડે છે બંધ થાય ચાલુ થાય છે બંધ થાય ચાલુ થાય રેગ્યુલર પડે છે તો મસ્ત મજાનું એક કિરીસાને કીધું કે અત્યારે બનાય ભજીયા દાળવડા દાળના ભજીયા સવારે વાત થઈ હતી ને પલાળી દીધું હો દાળ પલાળી દીધી અમે ઘરે દાળ પલાળી દીધું ખાધી તો વરસાદ પણ પડી રહ્યો છે અને ભજીયા પણ ખાવાના છે ભજીયા ખાવાની મજા જ કઈક અલગ છે ઓ બાપુ અલા એને શું થતું હશે વિનય ટીડીઓ લઈ આ દીકો ડાન્સ કરે અલા કોણ કે છે યાર થઈ ગયા બસ પડી જાય બહુ જ ધમાલ કરે છે એ ખાધું જો એ શું ખાધું એ ખાઈ નાખ્યું છે હમણાં ખાધા હિયા
अद्विक ना खाए ये देखो पापा ने पूछा करना अभी पापा ने पूछा करना बीजे ऊपर बीजे के ऊपर ऊपर एक ऊपर पूछा कर અહીંયા આમ જો એક અહીંયા આમ તો જો नहीं करे पूछा चलो चा पीवा चा कौन पीसे मारो लल्लो ना अभी ये पड़ी जो ये गयो बेस 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 ये गयो बच्चू अंदर अरे बद्दी जगह गिरियो वारे वारे तू रिहा मने आऊ ना चुप एकदम चुप बुशोम बुशोम गई तो थोड़ा नहीं है तारा से वो खाने पे कोई डाल दो अद्विक ने नहीं खावाना चाय 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 अद्विक ने नहीं આપવાના ના તું પેલા પપ્પાને પૂછા કરે પેલા પપ્પાને પૂછા કરે ले चल आओ कर पकड़ पूछा कर उसकी ले पप्पा ने पूछा तो कर ले पूछा कर ले जल्दी फ्रॉड है હેલો ગાઈસ તો અત્યારે અમે ચા પીએ છે તીખી સેવ અને મમરા तू खाएंगे તીખી સેવ અને મમરા હા હે ગાઈસ તો અત્યારે મેં દાળ વડાનું ખીરું કમ્પ્લીટ કરી દીધું છે ને દાળ વડા ઉતારવાનું ચાલુ કરી દીધું છે મારા પપ્પા આયા છે એટલે મારા પપ્પાને ગરમ ગરમ દાળ વડા ખવડાવીશ તમારે ખાવા હોય તો આવી જજો શું લાગે વરસાદમાં આપણે મજા આવે દાળ વડા જોડે મસ્ત ગુજરાતીઓ છે એ લોકોને ચા હોય દાળ વડા હોય આ જ વસ્તુ એ કઈ વધવાનું ગમી જાય ને મજા આવે ખાવાની કોણ આવ્યું તો અત્યારે મેં દાળ વડા બનાવી દીધા છે તમે જોઈ શકો છો હિયા આ તારું આઈ કાર્ડ કેમ અહીંયા પડ્યું છે બેટા તો અત્યારે મેં દાળ વડા બનાવીને કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે અમે લોકો જમવા બેસીએ છીએ હિયુ જમવા બેસવાનું છે ને ચલો ફટાફટ હમણાં રમવા ગઈ હતી ને તું બહાર એટલે પાછળ રમવા ગઈ હતી સોરી અદ્વિક ની તો આખો દિવસ મસ્તી ચાલતી જ હોય છે કેટલા બાટલા લઈને આવ્યો છે પાણીના વિનય તને ફાવશે ને દાળ વડા સાથે ડુંગળી મરચા ડુંગળી અલગથી ખાવાની બેટા એ તો પણ નથી મિક્સ અલગ હિયાને છે ને ડુંગળી ભાવતી જ નથી એટલા માટે હે ગાઈસ તો આજે મને છે ને આઈસ્ક્રીમ ખાવાની બહુ જ ઈચ્છા થઈ છે તો મેં વિનયને કીધું કે મારે છે ને આઈસ્ક્રીમ ખાવો છે આજે હે ને વિનય તું મને આઈસ્ક્રીમ ખવડાવીશ ને વિનય ના એવું નહીં હો મને આઈસ્ક્રીમ ખવડાય જો કાકા શું લઈને આયા છે કાકા રોટલી છે રોટલી લઈને આયા છે ચોમાસામાં આઈસ્ક્રીમ ફાઇનલી વિનય આઈસ્ક્રીમ ખવડાવી દીધો ધીરે ધીરે આઈસ્ક્રીમ બહુ ભાવે આને મમ્મા તારું કામ છે
હું તને ખવડાવું. એ બધું ખાઈ જઈશ. ગાઈસ આપણે લઈ આવ્યા આઈસ્ક્રીમ. બાર વરસાદ પડતો હતો. લઈ આવ્યા આઈસ્ક્રીમ ખાઈ આપણે. આવું બસ હવે મને ખાવા દે. ગંજી છે ગંજી છે તારો તો આખો છે હે ગાઈસ, તો અત્યારે બ્લોગ અમે અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. હવે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. તો બાય, જય શ્રી કૃષ્ણ. તમને અમારા બ્લોગ જોવા સારા લાગ્યા હોય તો લાઈક, સબસ્ક્રાઇબ ને શેર Share કરજો જરૂર કરજો બધાને, આપણે. અને અમને સપોર્ટ કરતા રહેજો તો અમે એવા નવા બ્લોગ બનાવી શકીએ. બાય, ગુડ ગુડ નાઇટ, નાઇટ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જો હવે અભિક જો હાલને રમીએ રાસ ગોરી જામી રમઝટ રાસની હાલને રમીએ રાસ ગોરી જામી રમઝટ રાસની એ હું ગોકુળનો ગોવાળિયો તાળી પાડ. હે હું ગોકુળનો ગોવાળિયો તું ગોવાલણ ગોકુળની આ દીકરો ગરબા કાઢ દે. એ મારવાનું નહીં. હાલને રમીએ રાસ ગોરી જામી બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. તો કહે. જય શ્રી કૃષ્ણ કાલે કાલે આવો. કાલે કાલે ક્यों कैसे